નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો આપણે મિત્રો અગત્યનું એક ચેપ્ટર ધોરણ 10 નું એક આંકડા શાસ્ત્ર છે જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. જેના અંતર્ગત આપણે 1 થી 4 લેક્ચર સુધીનો અભ્યાસ કરી લીધો છે. આજે આપણે એ જ ચર્ચાને આગળ વધારવી છે કે જેના અંતર્ગત આપણે સ્વાધ્યાય 13.2 છે એની ચર્ચા કરવી છે. આપણે સ્વાધ્યાય 13.1 અંતર્ગત આપણે થોડી ઘણી ચર્ચા આ ટાઈપની કરી છે કે એના અંતર્ગત મધ્યક મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એ પૈકી આપણે મધ્યક વિશે ચર્ચા પૂર્ણ કરી કે લેક્ચર નંબર 1 માં આપણે એનો પરિચય થિયરીની વાત કરી અને એના પછીના 3 લેક્ચર છે એમાં મધ્યવર્તી સ્થિતિમાનનું પ્રથમ માપ એટલે કે મધ્યકનું સ્વાધ્યાય 13.1 આપણે પૂર્ણ કર્યું અને આજે આપણે શરૂઆત કરવી છે બહુલક એટલે કે મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું માપ બહુલક. તો સૌપ્રથમ આપણે એની થિયરી સમજવી છે અને ત્યારબાદ દાખલા નંબર 1 અને બીજો એની કંઈક ચર્ચા કરવી છે. બહુલક તો આ બહુલક કહેવાય કોને? સૌપ્રથમ સમજીએ બહુલક. તો આ બહુલકનો સંકેત છે જે. તો અહીંયા બહુલક તમારે બે રીતે પૂછાઈ શકે. એક પૂછાય છે તમારે દાખલા સ્વરૂપે કે જેના અંતર્ગત એક સૂત્ર તમને હમણાં સમજાવું એનો ઉપયોગ આવશે અને બીજો એક ઉપયોગ આવે છે કે આપેલા તમામ અવલોકન છે એમાંથી સૌથી વધુ વખત જે પુનરાવર્તન પામે એ અવલોકનને બહુલક કહે છે. એ આપણે ધોરણ 9 અંતર્ગત આવે છે. તો આ જે છે એ તમારે MCQ સ્વરૂપે આવશે પણ જે આપણે દાખલા જોશું એ તમારે 2, 3 અને 4 માર્કમાં આવશે. ચલો અહીંયા સંકેત પહેલા સમજીએ બહુલકનો. તો બહુલકનો સંકેત છે z અને z નું સૂત્ર છે બહુલક z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણાકારમાં h. તો બહુલકનું એક સિમ્પલ સૂત્ર છે જે તમારે 2 થી 3 વખત લખી નાખવાનું જેથી તમને યાદ રહી જશે. બરાબર છે. તો બહુલકનું આ z નું સૂત્ર છે. તમને ઘણી વખત પરીક્ષામાં ડાયરેક્ટ MCQ અથવા ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે કે બહુલકનું સૂત્ર લખો. બરાબર. એના અંતર્ગત તમને એક એક શબ્દ પણ પૂછાઈ શકે. તો અહીંયા કોઈ પણ વખતે બહુલકનો દાખલો આવે ત્યારે આપણે એક વસ્તુ નક્કી કરવાની આવશે અને એ આવશે બહુલક વર્ગ કે આપેલ તમામ વર્ગમાંથી બહુલક વર્ગ કોને કહેવાય. તો અહીંયા બધી આવૃત્તિ હોય એમાં જોવાની સૌથી મોટી આવૃત્તિ જે હોય એને આપણે બહુલક વર્ગ કહીશું. હમણાં એને આપણે પ્રેક્ટિકલી દાખલામાં પણ એનો અભ્યાસ આપણે કરીશું. ત્યારબાદ છે f1. તો અહીંયા f1, f0, f2 આ બધાય છે એ શું છે? તો કે બધાય છે બહુલક વર્ગની આવૃત્તિ. બરાબર. બહુલક વર્ગની આવૃત્તિ અંગ્રેજીમાં એને ફ્રીક્વન્સી કહેવાય. આ ફ્રીક્વન્સીનું ગુજરાતી આવૃત્તિ અને એ જ આપણે આગળ આવી ગયું છે એને આપણે કહીએ છીએ વર્ગ લંબાઈ. બરાબર છે. તો અહીંયા આપણે બહુલકનું એક સૂત્ર યાદ રાખીશું અને બાકીના તમામ શબ્દ યાદ રાખીશું. એમાંથી l એટલે શું થાય? તો કે l એટલે છે બહુલક વર્ગની અધસીમા. શું કહેવાય? તો કે બહુલક વર્ગની અધસીમા. આ બહુલક વર્ગ કઈ રીતે મળે એની ચર્ચા આપણે આગળ કરીશું. ત્યારબાદ છે f1. તો એને કહેવાય બહુલક વર્ગની આવૃત્તિ. f0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ અને f2 એટલે પછીના વર્ગની આવૃત્તિ અને h એટલે થાય વર્ગ લંબાઈ. ચલો તો અહીંયા સૂત્ર આપણે સમજીએ. તો સૂત્ર આ ટાઈપનું કંઈક આપણે હમણાં સમજાવ્યા મુજબ કે બહુલક z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણાકારમાં h. કોને કહેશું બહુલક વર્ગ? તો આપેલ વર્ગમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિની જે કિંમત હોય એને શું કહેવાય? તો કે બહુલક વર્ગ કહેવાય. અને બહુલક વર્ગની અધસીમા એને આપણે કહીશું l. ત્યારબાદ બહુલક વર્ગની આવૃત્તિ છે એને f1 કહીશું અને બહુલક વર્ગ પહેલાના વર્ગની આવૃત્તિને f0 કહીશું અને પછીના વર્ગની આવૃત્તિને f2 કહીશું અને આખા વર્ગની જે લંબાઈ છે એને આપણે કહીશું h. હવે આ તમામ શબ્દ છે એ આપણે સમજવા છે. દાખલાની શરૂઆત કરીએ એના પહેલા આપણે તમામ શબ્દ સમજવા છે. આ રીતનું તમને કંઈક કોષ્ટક આપશે. તો પહેલું કામ આપણું શું હશે? તો કે બહુલક વર્ગ ગોતવાનો. ચલો અહીંયાથી આપણે સૌપ્રથમ બહુલક વર્ગ ગોતવો છે. શું ગોતવો છે? તો કે સૌપ્રથમ આપણે બહુલક વર્ગ કયો છે ને એ નક્કી કરવો છે.
તો અહીંયા બહુલકના સૂત્ર અંતર્ગત આટલા કંઈક શબ્દ આવે, એલ આવે છે, F1 આવે છે, F0, F2 અને H. તો અહીંયા તમારે તમામ વસ્તુની આવૃત્તિ જોવાની. ચલો આપેલ આવૃત્તિમાંથી સૌથી મોટી આવૃત્તિ કઈ છે જો. તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ 23 છે. કેટલી છે? 23 છે. તો બહુલક વર્ગ છે એ કોને કહેવાય? તો કે 23 છે ને, તો આને આપણે કહીશું બહુલક વર્ગ. 35 થી 45 છે ને, આને કહેવાય બહુલક વર્ગ. કઈ રીતે? તો કે આપેલ વર્ગની સૌથી મોટામાં મોટી આવૃત્તિ જે વર્ગમાં આવેલી હોય એને આપણે કહીશું બહુલક વર્ગ, અને એની અધસીમા આને કહીશું L. એટલે બહુલક વર્ગની અધસીમા કેટલી થશે? 35 થશે. ઉર્ધ્વસીમા કેને કહેશું? તો કે 45 ને ઉર્ધ્વસીમા કહેવાય. ત્યારબાદ બહુલક વર્ગની આવૃત્તિ. ચલો બહુલક વર્ગની આ બહુલક વર્ગ છે તો એની આવૃત્તિ કેટલી થશે? 23 થશે. F0 બહુલક વર્ગ પહેલાના વર્ગની આવૃત્તિ, તો એના પહેલાની આવૃત્તિ કેટલી છે? તો કે F2 થશે, 21 થશે. અને F2 એટલે બહુલક વર્ગ પછીના. ચલો બહુલક વર્ગ પછીનો વર્ગ છે 45 થી 55, એની આવૃત્તિ કેટલી થશે? તો કે 14 થશે. અને વર્ગ લંબાઈ 35 માંથી 25 બાદ કરો તો કેટલી થશે? તો કે 10 થશે. અહીંયા ખાલી તમને સમજાય એટલા માટે આપણે એક ઉદાહરણ લીધું કે એમાં બહુલક વર્ગનું સૂત્ર આપણે તમને સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો. હવે આગળ આપણે સમજીએ બહુલક. હવે આ પ્રશ્ન છે એ તમારે પૂછાશે MCQ અથવા તો વિભાગ A અંતર્ગત વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. બરાબર છે. આ પ્રશ્ન આમ જોવા જઈએ તો ધોરણ 9 નો છે. બરાબર છે, પણ તમને બોર્ડમાં આ પ્રશ્ન વારંવાર પૂછે. તો બહુલકની બીજી વ્યાખ્યા આવી કંઈક છે: આપેલા તમામ અવલોકનોમાંથી સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું. શું એ શબ્દ છે? સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું એટલે કે રિપીટ થતું હોય એ અવલોકનને શું કહેવાય? બહુલક કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા આપણે બહુલક શોધવો છે. અહીંયા આપણે બહુલક શોધવો છે તો જો ચલો એકડો કેટલી વખત આવે છે? એકડો 1 અને 2 વખત આવે. ચલો બગડો કેટલી વખત આવે? 1, 2, 3 અને 4. બગડો 4 વખત આવે. તગડો 1 વખત, પાંચડો, છગડો એટલી વખત આવે. તો સૌથી વધુમાં વધુ જો અહીંયા બગડો આવે છે 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત, તો આપેલ માહિતીનો બહુલક એ 2 થશે. તેની વ્યાખ્યા આવી કંઈક છે કે આપેલ તમામ અવલોકનમાંથી સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન છે એને આપણે બહુલક કહીશું. જોઈએ હવે આગળ સ્વાધ્યાય 13.2 એની શરૂઆત આપણે કરીએ. એના અંતર્ગત દાખલા નંબર 1 અને 2 થી શરૂઆત કરીએ. ચલો તો અહીંયા દાખલા નંબર 1 માં આ ટાઈપની એક રકમ આપી છે કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો આ ટાઈપનું કોષ્ટક આપ્યું છે કે એમાં ઉંમર વર્ષમાં 5 થી 15 હોય એવા દર્દીઓ 6 છે, 15 થી 25 વર્ષ હોય એવા દર્દીઓ 11 છે, 25 થી 35 વાળા 21 દર્દી છે અને 35 થી 45 વાળા 23 દર્દીઓ છે. તો અહીંયા આપેલ માહિતી માટે પહેલા કીધું છે બહુલક શોધો અને ત્યારબાદ મધ્યક. એટલે અહીંયા તમને 2 પ્રશ્ન પૂછ્યા છે. બહુલક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે. અને અહીંયા કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાનના બંને માપોની શું કરવાની છે? સરખામણી અને અર્થઘટન પણ કરો. તો અહીંયા આપણે શરૂઆત કરી બહુલકથી. ચલો બહુલક વર્ગનું સૂત્ર શું છે? તો કે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 2F1 માઇનસ F0 F2 ગુણ્યા H. તો એના અંતર્ગત સૌ પ્રથમ આપણે ઉપયોગ આવશે બહુલક વર્ગ ગોતવાનો. તો અહીંયા તમે જો મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? બરાબર 6, 11, 21, 23, 14 અને પછી સામે મોટામાં મોટી કિંમત કેટલી છે? 23. તો અહીંયા લખવાનું કે સૌથી મોટી આવૃત્તિ 23 એ 35 થી 45 ના વર્ગમાં આવે છે. 35 થી 45 ના વર્ગમાં આવે છે. 35 થી 45 ના વર્ગમાં આવે છે. તો આપણો બહુલક વર્ગ કયો થશે? તો આપણો બહુલક વર્ગ એ 35 થી 45 થશે. 35 થી 45 થશે. હવે અહીંયા કીધું છે બહુલક વર્ગની અધસીમા. તો અહીંયા 35 થી 45 છે એના અંતર્ગત બહુલક વર્ગની અધસીમા કેટલી થશે?
તો બહુલક વર્ગની અધસીમા થશે 35 થશે, બરાબર છે. તો અહીંયા આપેલ બહુલક વર્ગ છે એની અધસીમા થશે 35. ચલો બહુલક વર્ગ છે આ, તો એની આવૃત્તિ કેટલી થશે 23. તો અહીંયા બહુલક વર્ગની આવૃત્તિ થશે 23. પછી છે F0 બહુલક વર્ગ પહેલાનો વર્ગ. તો અહીં બહુલક વર્ગ પહેલા કયો વર્ગ છે આ વર્ગ, તો એની આવૃત્તિ કેટલી થશે તો કે એની 21 થશે. અને બહુલક વર્ગ પછીનો વર્ગ છે એની આવૃત્તિ કેટલી થશે તો કે એની 14 થશે. અને છેલ્લે વર્ગ લંબાઈ, તો અહીંયા તમામ વર્ગ વચ્ચેની લંબાઈ કેટલી છે તો કે 10 થશે. 45 થી 55, 55 થી 65, 35 થી 45. તો અહીંયા આપેલ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10 થશે. તો અહીંયા તમામ ડેટા મળી ગયા, બરાબર. હવે આપણે અહીંયા મેળવીએ બહુલક. ચલો બહુલકનું સૂત્ર શું છે તો કે બહુલક z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ગુણાકારમાં h. આ આપણું બહુલકનું સૂત્ર છે. હવે એના અંતર્ગત જે આપણે જરૂર છે એ તમામ વસ્તુ લખતા જઈએ. ચલો અહીંયા પહેલા તો આપણે બહુલક વર્ગની અધસીમા કેટલી છે તો કે 35 છે. પછી 23, 21 અને 14 યાદ રાખી. ચલો તો અહીંયા બહુલક વર્ગની અધસીમા 35. ચલો f1 ની કિંમત 23 હતી, f0 ની કિંમત 21 હતી. ચલો અહીંયા 2 ગુણ્યા 23 ચલો 2 ગુણ્યા 23 માઇનસ 21 માઇનસ f0. તો અહીંયા f2 ની કિંમત, તો f2 ની કિંમત કેટલી મળી છે તો f2 ની કિંમત 14 અને વર્ગ લંબાઈ 10. તો અહીંયા કિંમત આપણે લખી નાખી, f2 ની કિંમત 14 અને વર્ગ લંબાઈની કિંમત 10. આવી કઈ કિંમત થશે. ચલો સાદરૂપ આપી તો 35 એમના એમ વત્તા 23 માંથી 21 જાય તો અહીંયા વધશે 2, 23 દુ 46 માઇનસ 21 માઇનસ 14 અને એના ગુણાકારમાં વર્ગ લંબાઈ 10. તો અહીંયા 35 આવશે એમના એમ વત્તા 2 ના છેદમાં. ચલો 46 માંથી 21 બાદ કરી તો 46 માઇનસ 21, 6 માંથી 1 જાય તો 5, 4 માંથી 5 જાય તો 25. ચલો 25 માંથી 14 બાદ કરીએ તો 5 માંથી 4 11. તો કેટલા મળ્યા 11 ગુણ્યા ઉપર 2 ગુણ્યા 10 કેટલા થશે તો ઉપર થશે 2 ગુણ્યા 10 એટલે 20. તો અહીંયા ભાગાકાર કોનો કોનો તો કે 20 અને 11. તો 11 એકા 11, પોઈન્ટ વાળું લઈ શૂન્ય, 11 અઠા 88, 2 શૂન્ય, 11 એકા 11. તો અહીંયા જવાબ મળશે 35 વત્તા 1.81. બંનેનો સરવાળો કરી તો મળશે 35 ને 36.81. આ શું મળ્યું તો કે આ આપણને મળશે બહુલક ઝેડ મળશે. તો એ બહુલક ઝેડની કિંમત કેટલી મળી 36.81 બરાબર છે. આટલા વર્ષ એકમ છે આપણે વર્ષ લખી નાખીએ. તો અહીંયા આપણને સૌપ્રથમ એવું પૂછ્યું હતું કે બહુલક, તો આપેલ માહિતીનો બહુલક કેટલો મળશે તો કે આપેલ માહિતીનો બહુલક 36.81. હવે આગળ આપણે ચર્ચા કરીએ કે એ પૂછ્યું છે મધ્યક. તો મધ્યકની વાત કરીએ તો સૌપ્રથમ મધ્યક માટે આપણે કોષ્ટકની જરૂર પડશે. તે કોષ્ટક છે એમાં આ ટાઈપની જરૂર પડશે. તો અહીંયા ઉંમર વર્ષમાં 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45 આ ટાઈપનો વર્ગ આપ્યો છે. અહીંયા દર્દીઓની સંખ્યા FI આપી છે. સૌપ્રથમ મેળવીએ મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કહેવાય કોને તો કે આપેલ વર્ગની મધ્યમાં આવેલી કિંમત. તો અહીંયા 5 અને 15 વર્ગ છે, તો આ વર્ગની મધ્યમાં કઈ કિંમત છે તો એ તમારે એવું કરવાનું છે કે 15 અને 5 નો સરવાળો કરવાનો. તો 15 ને 5 20, 20 ના અડધા કરી નાખો તો 20 ના અડધા કેટલા થશે તો કે 10 થશે. બરાબર. બહુલક વર્ગની અધસીમા ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગાકારમાં 2, એને આપણે કહીશું મધ્ય કિંમત. હવે અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો કે અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે તો અહીંયા વર્ગની લંબાઈ, ચલો આપેલ વર્ગની લંબાઈ કેટલી છે તો આપેલ વર્ગની લંબાઈ 10 છે. કઈ રીતના ખબર પડે તો કે ઉર્ધ્વ સીમામાંથી અધસીમા બાદ કરો તો 15 માંથી 5 જાય તો અહીં 10 મળશે. હવે આ મધ્ય કિંમતમાં 10 10 ઉમેરતા જાઓ.
આ વર્ગ લંબાઈ છે ને એટલા ઉમેરતા જાઓ એટલે આખી લાઈન તમને મળી જશે. 10 માં 10 ઉમેરો તો 20, 20 માં 10 ઉમેરો 30, 40, 50 અને 60. ચલો મધ્ય કિંમતનું ખાનું તમને મળી જશે. ત્યારબાદ હવે અહીંયાથી આપણે પદ વિચલન રીતનો અભ્યાસ કરવો છે તો અહીંયાથી તમારે કોઈ પણ એકને આપણે ધારવો પડશે. ઉદાહરણ તરીકે આપણે a બરાબર 30 ધારીએ તો એની સામે છે એને આપણે કહીશું શૂન્ય કહીશું છે. એના નીચેની લાઈનમાં 1, 2 અને 3 આવશે. એની ઉપર જાઓ તો એની ઉપર આવશે -1 અને -2 આવશે. ચલો એના પછીની લાઈનમાં છે FIUI એટલે કે અહીંયા UI અને FI આ બંનેનો કરવાનો છે ગુણાકાર એટલે કે અહીંયા 6 ગુણાકારમાં 2 તો અહીંયા 6 ગુણ્યા 2 કેટલા થશે 6 દુ 12 થશે. ચલો 11 એકા અહીંયા કેટલા થશે 11 થશે. 21 0 કેટલા થશે 0. 23 એકા અહીંયા કેટલા થશે 23 થશે. 14 દુ કેટલા થશે 28 થશે અને 5 તરી કેટલા થશે 15 થશે. હવે અહીંયા આપણે મધ્યકનું સૂત્ર મૂકવું છે એના અંતર્ગત કઈ કઈ વસ્તુ આવવાની છે તો એક a આવવાનું છે બરાબર છે a આવવાનું છે. અહીંયા a આપણે કેટલો ધાર્યો છે તો કે a આપણે 30 ધાર્યો છે. પછી શું આવવાનું છે તો કે પછી આવવાનું છે સિગ્મા FIUI અને એક જરૂર પડશે સિગ્મા FI ની અને એક વર્ગ લંબાઈ h ની. તો અહીંયા a ની કિંમત આપણે મેળવી લીધી 30. હવે સિગ્માનો અર્થ શું થાય સરવાળો. ચલો તો અહીંયા સિગ્મા FIUI એટલે આખી લાઈનનો સરવાળો કરવો છે. હાલ તો અહીંયા 12 અને 11 કેટલા થશે 12 અને 11 થશે -23. તો આ -23 ને +23 આ બંને થઈ જશે કેન્સલ એટલે 23 ઉડાડી દો. હવે કેટલા વધશે તો આ બેનો સરવાળો કરવાનો તો અહીંયા સિગ્મા FIUI બરાબર કેટલો થશે 8 ને 5 13 વધી 1 આવે 2 ને 2 4. તો સિગ્મા FIUI કેટલો મળ્યો તો સિગ્મા FIUI મળશે 43. ચલો સિગ્મા FI એટલે આવૃત્તિઓનો સરવાળો. તો તમામ આવૃત્તિનો સરવાળો કરી 6 7 8 11 15 20 ની 0 વધી આવશે 2 2 3 5 7 8. તો સિગ્મા FIUI કેટલો મળ્યો 80. તો સિગ્મા FI કેટલો મળશે 80 મળશે. તો મધ્યક અંતર્ગત સૂત્રમાં જે ડેટા આવે છે તમામ આપણે મેળવી લીધા. પદ વિચલનની રીતથી આપણે શોધશું તો x બાર બરાબર a વત્તા તો એની કિંમત મળી ગઈ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI. તો અહીંયા આ બેનો ભાગાકાર અને ગુણાકારમાં h. ચલો તો હવે આપણે મધ્યક શોધીએ. તો અહીંયા મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI એના છેદમાં સિગ્મા FI અને ગુણાકારમાં આવશે વર્ગ લંબાઈ h. ચલો અહીંયા a ની કિંમત આપણે શું ધારી છે તો કે a આપણને મળ્યા છે 30 43 80 બરાબર. આપણે યાદ રાખી લઈ તો અહીંયા a કેટલા છે 30 સિગ્મા FIUI 43 સિગ્મા FI 80 અને વર્ગ લંબાઈ કેટલાની હતી 10 ની હતી. ચલો અહીંયા 0 0 ઘર ભેગા બરાબર. તો શું વધ્યા 43 ભાગ્યા 8. તો અહીંયા રફકામમાં 43 અને 8 નો ભાગાકાર કરીએ તો અહીંયા 8 પંચા 40. તો અહીંયા 3 વધશે પોઈન્ટ વાળું શૂન્ય લેતા 8 તરી 24 હજી 6 વધશે શૂન્ય લઈ 8 સત્તા 56. તો અહીંયા કેટલા મળશે તો કે અહીંયા મળશે 30 વત્તા 5.37. ચલો બંનેનો સરવાળો કરી તો 30 વત્તા 5 એટલે 35.37 અને અહીંયા એકમ શું આવશે વર્ષ આવશે. તો મધ્યક x બાર કેટલો મળશે 35.37 વર્ષ. તો અહીંયા તમને બે પ્રશ્ન પૂછ્યા. એક તો બહુલક કેટલો છે એ પૂછ્યો તો તે મેળવી લીધો અને બીજું પૂછ્યું હતું કે મધ્યક તો બંને મળી ગયું. હવે છેલ્લે એવું લખ્યું હતું કે આપેલ માહિતીનું અર્થઘટન કરો. તો અહીંયા માહિતીનું અર્થઘટન કરવું તો એનો અર્થ શું થયો તો અહીંયા પેલા જો અહીંયા આપણને બહુલકની કિંમત કેટલી મળી છે તો અહીંયા બહુલકની કિંમત જો તો અહીંયા બહુલકની કિંમત આપણને મળી છે 36.81 વર્ષ. એટલે મહત્તમ દર્દીઓની ઉંમર કેટલી છે 36.81 વર્ષ બરાબર. અહીંયા આનો અર્થ એવો થાય કે મહત્તમ દર્દીઓની ઉંમર ચલો અહીંયા વર્ગ લંબાઈ છે
તો અહીંયા બહુલકનો 36.81 વર્ષ મળ્યા છે. એનો અર્થ એવો થયો કે મહત્તમ દર્દીઓની ઉંમર કેટલી છે? મહત્તમ દર્દીઓની ઉંમર કેટલી છે? તો કે 36.81 વર્ષ છે. અને અહીંયા મધ્યક આપણને મળ્યો છે. મધ્યક, અહીંયા મધ્યકની કિંમત કેટલી મળી છે? તો અહીંયા મધ્યકની કિંમત 35.37 વર્ષ મળ્યા છે. તો આનો અર્થ એવો થયો કે તમામ દર્દીઓની સરેરાશ ઉંમર કેટલી છે? તો કે તમામ દર્દીઓની સરેરાશ ઉંમર એ 35.37 વર્ષ છે. તો આ થયું આપેલ માહિતીનું અર્થઘટન. ચલો આગળ જોઈએ. તો આગળ જોઈએ દાખલા નંબર 2. તો એના અંતર્ગત આવી કંઈક માહિતી આપી છે કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકની પ્રાપ્તિ માહિતી દર્શાવે છે. ચલો આ ટાઈપનું કોષ્ટક આપ્યું છે કે આયુષ્ય કલાકમાં 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 એવા બલ્બની સંખ્યા આપી દીધી છે 10, 35, 52. અને આ માહિતીનો આપણને શું કીધો છે? આ ઉપકરણના આયુષ્યનો બહુલક નક્કી કરો. ચલો એના અંતર્ગત જે વસ્તુની જરૂર છે તો એ સૌ પ્રથમ આપણે નક્કી કરવો પડશે બહુલક વર્ગ. તો બહુલક વર્ગ કયો થશે એની આપણે ચર્ચા કરી. તો આપેલ માહિતીમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો આપેલ બહુલકમાં આપેલ કોષ્ટકમાંથી સૌથી મોટામાં મોટી આવૃત્તિ 61 છે. બરાબર. તો અહીં મહત્તમ આવૃત્તિ 61 છે. કેટલી છે? 61 છે. જે કેમ આવે છે કે જે 60 થી 80 માં સમાવેશ થાય છે. 60 થી 80 માં સમાવેશ થાય છે. આથી આપણો બહુલક વર્ગ કયો થશે? તો આપણો બહુલક વર્ગ 60 થી 80 થશે. ચલો આ બહુલક વર્ગની અધઃસીમા, તો આ બહુલક વર્ગની અધઃસીમા કેટલી થશે? તો કે 60 થશે. આપેલ બહુલકની અધઃસીમા કેટલી થશે? તો કે 60 થશે. ચલો બહુલક વર્ગની આવૃત્તિ, કેટલી છે? તો કે 61 છે. એના પહેલાનો વર્ગ છે એની આવૃત્તિ કેટલી થશે? 52 થશે. અને એના પછીનો બહુલક છે એની આવૃત્તિ થશે 38 થશે. બરાબર. તો અહીંયાથી આપણને આવી કંઈક માહિતી મળી કે બહુલક વર્ગ 60 થી 80 કઈ રીતે નક્કી કરવાનો? તો કે આપેલ આવૃત્તિમાંથી સૌથી મોટામાં મોટી આવૃત્તિ ગોતો. તો આપેલ આવૃત્તિમાંથી સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો કે 61 છે. તો આ 61 ને આપણે કહીશું બહુલક વર્ગની આવૃત્તિ કહીશું અને ઉપરનો આપણો વર્ગ થશે. ચલો વર્ગ લંબાઈ, તો અહીં વર્ગની લંબાઈ કેટલી છે? તો કે 20 20 ની દેખાય છે. કઈ રીતના? 0 થી 20, 20 ને 20 40, 40 ને 20 60, 60 ને 20 80, 80 ને 20 100. તો અહીંયા બહુલક વર્ગની વર્ગ લંબાઈ કેટલી થશે? તો બહુલક વર્ગની વર્ગ લંબાઈ 20 થશે. ચલો તો હવે આપણે મેળવવો છે બહુલક. આપેલ માહિતીનો બહુલક. તો આપેલ માહિતીનો બહુલક z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણાકારમાં h. બરાબર છે. તો અહીંયા તમામ કિંમત આપણે મેળવતા જઈએ. તો અહીંયા l ની કિંમત કેટલી છે? 60, 61, 52, 38. તો આ તમામ આપણે કિંમત યાદ રાખતા જઈએ. તો અહીંયા 60 એ આપણી બહુલક વર્ગની અધઃસીમા છે. ત્યારબાદ f1 61 છે, f0 52 છે, નીચે 2f1 તો એ 2 ગુણ્યા 61 માઇનસ 52 માઇનસ 38 અને બહુલક વર્ગની વર્ગ લંબાઈ 20 છે. આ તમામ ડેટા આપણે જે મેળવ્યા છે મને યાદ રહી ગયા છે. બરાબર. તમે તમારા પેજમાંથી રીતના જોઈને લખી શકો છો. ચલો સાદુરૂપ આપીએ. તો અહીંયા 60 રહેશે એમના એમ. હવે 61 માંથી 52 બાદ કરીએ તો અહીંયા વધે 9. અહીંયા 60 × 120 અને 2 × 2 એટલે 122. 52 અને 38 તો અત્યારે એમને એમ રાખી આલો. 122 માઇનસ 52 માઇનસ 38 ગુણાકારમાં 20. ચલો 60 રહેશે એમના એમ વત્તા 9 ના છેદમાં. તો અહીંયા 122 એમના એમ. એમાંથી 52 કરો બાદ 0 7. 122 માંથી 52 જાય તો 70, 70 માંથી 38 બાદ કરો તો 10 માંથી 8 જાય તો 2,
6 માંથી 3 જાય તો 3. તો અહીં છેદમાં કેટલા મળશે? તો કે 32 મળશે અને વર્ગ લંબાઈ 20 મળશે. ચલો અહીં 4 અઠ્ઠા કેટલા થશે? 32 થશે. 4 પંચા 20 થશે. 4 અઠ્ઠા 32 અને 4 પંચા 20. બંનેનો ગુણાકાર કરો તો અહીંયા થશે 60 વત્તા 9 પંચા 45 છેદમાં 8. ચલો 45 અને 8 નો ભાગાકાર કરીએ તો 45 ભાગાકારમાં 8 તો 8 પંચા 40 5 મળશે પોઈન્ટ વાળું શૂન્ય તો 8 6 48 50 માંથી 48 જાય તો 2 પોઈન્ટ વાળું શૂન્ય લો 8 દુ 16 તો કેટલા મળશે? તો કે 60 વત્તા 5.62 5.62 તો સરવાળો કરી તો 65.62 મળશે. કેટલો મળશે? તો અહીંયા સરવાળો કરતા ઝેડ બહુલક કેટલો મળ્યો? તો કે 65.62 અને એકમ થશે કલાક. તો અહીંયા પ્રશ્ન જે પૂછ્યો છે એનો જવાબ લખ નાખી કે ઉપકરણોના આયુષ્યનો બહુલક. તો અહીંયા આપણે જવાબ લખ નાખી કે ઉપકરણોના આયુષ્યનો બહુલક કેટલો થશે? તો કે એનો બહુલક 65.62 આટલી કલાક થશે અથવા તો આટલો છે. તો સૌપ્રથમ બહુલક શોધવો છે તો સૌપ્રથમ શોધવો પડશે બહુલક વર્ગ. તો બહુલક વર્ગ કઈ રીતના મળે? તો કે બહુલક વર્ગ છે આપેલ વર્ગની મોટામાં મોટી જે કિંમત છે, મહત્તમ કિંમત છે એને આપણે કહીશું બહુલક વર્ગ અને એની અધર સીમાને L કહીશું, એની આવૃત્તિને F1 કહીશું, F0 અને F2 એ રીતના નક્કી થશે અને આપણે સૂત્ર અંતર્ગત કિંમત મૂકશું તો આપણને જવાબ મળશે. તો આ હતું મિત્રો આપણું સ્વાધ્યાય 13.2 ની શરૂઆત કે જેના અંતર્ગત આપણે આજે થિયરીની ચર્ચા કરી અને દાખલા નંબર 1 અને 2 ની વાત કરી. હવે આપણે આવતા લેક્ચર અંતર્ગત શેની વાત કરવી છે? તો લેક્ચર નંબર 6 માં આપણે બહુલકને આપણે આગળ વધારવું છે અને દાખલા નંબર 3 અને 4 ની શરૂઆત કરવી છે. બરાબર છે કે જેના અંતર્ગત આપણે દાખલા નંબર 3 અને 4 માં સૌપ્રથમ બહુલક વર્ગની આપણે થિયરી સમજશું, સૂત્ર સમજશું અને ત્યારબાદ આપણે બહુલક વર્ગનો દાખલા નંબર 3 અને 4 એનો આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો ત્યાં સુધી જોતા રહો આપણી અક્ષરમ પાઠશાળાની YouTube ચેનલ અને આવા અવનવા વિડીયો જોવા માટે તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.